નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં શિવાજી મહારાજ એટલે કે છત્રપતિ શિવાજી મહારાજની શૌર્યગાથા જોવાનું તક અવસર મળ્યો છે, ત્યારે તમામ જે તાળામાર તૈયારીઓ છે વડોદરામાં શરૂ થઈ ચૂકી છે। આપ જો કે 3 તારીખથી લઈને 6 તારીખ સુધી આ શો થવાનો છે। છત્રપતિ શિવાજી મહારાજનો આ શો છે, જેમની શૌર્યગાથા, જેમના જન્મથી લઈને રાજ્યાભિષેક સુધીનો આ શો છે। અત્યારે આપ જુઓ કે જાણતા રાજા તરીકે જાણીતું છે, તમામ જગ્યા ઉપર બોર્ડ સહિતના હોર્ડિંગ પણ લાગવામાં આવ્યા છે અને જે પ્રકારે તાળામાર તૈયારીઓ અત્યારથી શરૂ થઈ ચૂકી છે। 3 તારીખથી આ શોનું આયોજન વડોદરાના નવલખી ગ્રાઉન્ડ ખાતે થવાનું છે, ત્યારે આપ જુઓ કે તાળામાર તૈયારીઓ અત્યારથી જ વડોદરાના નવલખી ગ્રાઉન્ડ ખાતેથી શરૂ થઈ ચૂકી છે અને તમામ લોકો આ શો એટલે કે શિવાજી મહારાજની આ શૌર્યગાથા જોવા આવે તે માટેનું આયોજન અહીંયા કરવામાં આવ્યું છે। ત્યારે આયોજકો છે તેમની સાથે જ સીધા વાત કરીશું। સર, શું કહેશો, કયા પ્રકારની તૈયારીઓ શરૂ થઈ છે, શું કહેશો, કયા પ્રકારનો સ્ટેજ રહેશે, કેટલા કલાકારો કામ કરશે? જાણતા રાજા મહાનાટ્ય સમિતિ વડોદરા દ્વારા છત્રપતિ શિવાજી મહારાજના આ મહાનાટ્યનું આયોજન કરવામાં આવ્યું છે। આપ જોઈ શકો છો એમ 36 ટન જેટલું મજબૂતાઈનું સ્ટેજ આવવાનું છે, કારણ કે આ જાણતા રાજા ખુદ એક બ્રાન્ડ છે। એમાં 200 થી 250 જેટલા કલાકારો એક સાથે સ્ટેજ પર પરફોર્મ કરવાના છે, એટલે એ બધાની સેફટી ને એ બધા કન્સર્ન સાથે અમે ભવ્ય અને મજબૂત એવું એક સ્ટેજ બનાવવાનું આયોજન કર્યું। એ ત્યાંથી જ કમિટી દ્વારા બનાવવાનું નક્કી કરેલ છે, જેના કારણે જે આર્ટિસ્ટ છે એ લોકોની સુરક્ષા બી જળવાઈ રહે, તે સાથે આખું જે નાટક છે, ભવ્ય જે નાટક છે એની બી ભવ્યતા જોનારને, દર્શકોને બધાને પ્રાપ્ત થાય એ હેતુસર અમે પગલાં લીધા છે। શું માનો છો, કેટલા લોકોની કેપેસિટી અહીંયા હશે, કેવી રીતે લોકો નિહાળી શકશે? 6284 જેટલી અમારી સિટિંગ કેપેસિટી છે, એમાં અલગ અલગ પાર્ટ કરેલા છે અને એક સાથે 6 થી 6500 લોકો જોઈ શકશે આ નાટક। બિલકુલ, 6 થી 6500 લોકો જોઈ શકશે જે પ્રકારે આખી આ નાટક છે। આપ શું કહેશો, જે પ્રકારે અનેક દેશ વિદેશમાં પણ આપ કથા નાટક યોજ્યું છે, ક્યારથી આ શરૂ થવાનું છે વડોદરામાં, શું કહેશો? આપે બરાબર કીધું, દેશ વિદેશમાં આના 1300થી વધારે શો થઈ ચૂક્યા છે અને 2 કરોડથી વધારે પ્રેક્ષકોએ આને નિહાળ્યું છે। આ મહાનાટ્યમાં શિવાજી મહારાજના જન્મથી તેમના રાજ્યાભિષેક સુધીના ખૂબ મહત્ત્વના પ્રસંગો આવરી લેવામાં આવેલા છે અને કલાનગરી વડોદરામાં પરત 16 વર્ષે આ આવી રહેલું છે અને આ ભવ્ય મંચન પાછળ એક બહુ મોટી ટીમ નિસ્વાર્થપણે કામ કરી રહી છે। તો અમારી અપીલ પ્રત્યેક વાર વડોદરાવાસીઓને રહી છે કે આ તકને ચૂકતા નહીં, ચૂકશો તો પસ્તાશો, કારણ કે આ 16 વર્ષે આપણા ઘર આંગણે આવી રહ્યું છે, તો આપણે આને ચોક્કસથી જોવા માટે જે આની ટિકિટ છે એ લઈને અહીંયા આવીએ અને આપણા બાળકોને, પરિવારને આના અંદર સામેલ કરીએ। અત્યાર સુધી કેટલા શો થયા છે? કારણ કે વડોદરાવાસીઓ કલા નગરી રહે છે, સાંસ્કૃતિક નગરી પણ રહી છે, શું માનો છો, લોકોને જોવાની અમૂલ્ય તક મળી છે, શું અપીલ કરશો? હા, આ બહુ સારો પ્રશ્ન છે કે આના 1300 શો થયા છે, મેં કીધું એમ, અને હમણાં આ 351નું વર્ષ શિવાજી મહારાજના રાજ્યાભિષેકનું છે, જેથી કરીને આ વર્ષનું એક મહત્ત્વ છે અને એ મહત્ત્વના વર્ષમાં વડોદરામાં જો આવી રહ્યું છે તો કલાનગરીના લોકોએ આને માથા પર લેવું જોઈએ અને હમણાં બીજો કોઈ પ્રોગ્રામ ન જોતા આના માટે સર્વોપરી પ્રાથમિકતા આપવી જોઈએ અને આનામાં ઇન્વોલ્વ થવું જોઈએ। આમાં કલાકારો, વડોદરાના કલાકારો પણ 125 છે, એટલે જે પુણેથી આવનાર ટીમ છે તેમાં પણ ઘટાડો છે કે કલાનગરીના લોકો ઓનરશિપ લે, તો જેથી કરીને ત્યાંથી આ વખતે ખાલી 70 લોકો આવ્યા છે અને બાકી 125 લોકો એ વડોદરાના છે, જે સાધારણ લોકો છે જેમને કલાકારની ટ્રેનિંગ હાલમાં મરાઠા સમાજ પોલો ગ્રાઉન્ડ સામે ચાલી રહી છે અને તેઓ આ ભવ્ય મહાનાટ્યનો એક ભાગ બનશે, ઐતિહાસિક નાટ્યનો ભાગ બનશે અને નગરીનું શ્રેય વધારશે। શું માનો છો, જે પ્રકારે જાણતા રાજા છે અને એ નાટક થકી શિવાજી મહારાજની લોકો સુધી વાત પહોંચે, લોકોએ શું માનવું છે, અહીંયા આવવું જોઈએ, કથા તેમની સાંભળવી જોઈએ, નાટક જોવું જોઈએ, કારણ કે શિવાજી મહારાજ એક રોલ મોડેલ રહ્યા છે લોકો માટે, હિન્દુ સામ્રાજ્યને સ્થાપવા માટે એક રોલ મોડેલ રહ્યા, શું કહેવું? એકદમ સત્ય છે, છત્રપતિ શિવાજી મહારાજ એ હિન્દવી સ્વરાજ્યના સંસ્થાપક છે
અને જે એવો કાળ હતો કે જ્યારે હિન્દુઓ વિચાર ન કરી શકે કે આપણો રાજા હોય એવા સમયમાં છત્રપતિ શિવાજી મહારાજે એક સ્વરાજ્યની પ્રેરણા નિર્માણ કરી. એ સ્વરાજ્યની પ્રેરણા એટલે કેટલી લાંબી, આજે પણ આપણે 351 વર્ષ પછી એ પ્રેરણાથી પ્રેરિત છીએ. ઘણીવાર અમે અમારા મિત્રોમાં કહેતા હોઈએ કે આપણા 350 વર્ષ પહેલાં આપણા પૂર્વજોના નામ કેટલાને યાદ હશે? કદાચ કોઈને યાદ નથી, પણ છત્રપતિ શિવાજી મહારાજનું નામ લેતા જે પ્રેરણા, એક અગ્નિ, એક એનર્જી આપણા પૂરા શરીરમાં ફ્લો થાય છે, એ છત્રપતિ શિવાજી વિચાર છે, પ્રેરણા છે. અને એવા છત્રપતિ શિવાજી મહારાજના ચરિત્રને બહુ વર્સેટાઇલ ચરિત્ર છે. જેમ આપણે ભગવાન શ્રી રામને ખાલી રાવણ વધથી જાણીશું તો કેટલું નાનું થઈ જશે, અને ભગવાન કૃષ્ણને કંસના વધથી જાણીશું, તેવી જ રીતે છત્રપતિ શિવાજી મહારાજને ઇન રેફરન્સ ટુ મુગલ, ઇન રેફરન્સ ટુ ઘોડો, તલવાર એટલું જાણીશું ને તો ઘણું બધું બીજું રહી જશે. અને એવી ઘણી બધી વસ્તુઓ આ જાણતા રાજામાં આપના સમક્ષ પ્રસ્તુત કરવામાં આવશે કે શિવાજી મહારાજ પર્યાવરણ માટે પણ વિચાર કરતા હતા, શિવાજી મહારાજ કરપ્શન માટે શું નીતિ રાખતા હતા, શિવાજી મહારાજ લીડર કેવા હતા, જે લીડરશિપની ક્વોલિટીઝ છે એ કઈ કે લીડ ફ્રોમ ફ્રન્ટ, તો એ હંમેશા એક્ઝામ્પલ સેટ કરતા હતા. એ મોટિવેટિંગ એટલે કોઈને પૈસા નહીં, પણ એમના જીવન પછી પણ એમને આપેલી પ્રેરણાથી લોકો લડતા રહ્યા. સ્વરાજ્યની લડાઈમાં કોઈ રાજા નહોતો, કોઈ કોચ નહોતો, પણ તે લડતા રહ્યા. અને ઔરંગઝેબ જેવા ક્રૂર શાસકને મૃત્યુ ગળે લગાડવી પડી. એ ઔરંગાબાદ જેનું નામ પૂર્વ હતું, હવે સંભાજીનગર છે. તો એવા ઔરંગઝેબને પણ એક શિવાજી મહારાજની પ્રેરણાથી, તો એ કહેતો ઔરંગઝેબ પોતે એમના મુગલ એમાં લખ્યું છે ઇતિહાસમાં કે આજ ભી મુझे શિવાજી નડ રહા હૈ. જ્યારે કે શિવાજી મહારાજને ગુજરી ગયા પછી 2-3 દશક થઈ ગયેલા, પણ એમની આપેલી પ્રેરણાથી સ્વરાજ્યની સ્થાપના માટે લોકો લડતા રહ્યા છે. અને એ પ્રેરણા આપણા માટે આજે પણ એટલી જ પ્રાસંગિક છે. આપણું પરિવાર હોય, આપણું પર્યાવરણ હોય, આપણું સામાજિક સમરસતા હોય, આપણું નાગરિક કર્તવ્ય હોય, આવા પંચ પરિવર્તનોને લઈને પણ શિવાજી મહારાજ એક ગ્લોબલ આઇકોન છે. અને આ વિષય ઇતિહાસકારોએ ક્યાંક કેમ નથી કીધો, આ એક બીજો પ્રશ્ન છે, પણ એ સત્ય છે કે નથી કીધો. આપણે એમનું ચરિત્ર જાણીએ, પ્રેરણા લઈએ, આજની પેઢી લે, જૂની પેઢી લે, નવી પેઢી લે, માતા પિતા બનનારા યુવાનો લે. આમાં સર્વસમાવેશી સંદેશ, મેસેજ છે. છેલ્લો સવાલ મારો, ક્યાંથી શરૂ થશે, કેટલા વાગે શરૂ થશે, શું લોકોને મેસેજ? આ શોનું આયોજન જાણતા રાજા મહાનાટ્ય સમિતિએ વડોદરામાં 3, 4, 5, 6 એપ્રિલે કર્યું છે. સાંજે 7:30 થી 10:30નો શો છે. આમાં જેમ મેં કીધું કે દિગ્નેશભાઈએ કીધું કે 6,000 લોકો રોજે આને નિહાળશે. અને આ 4 દિવસનો જ કર્યો છે, બાકી આ 6 દિવસનો થતો હોય છે. અને 7મા દિવસની ડિમાન્ડ આવતી હોય છે, પણ આમાં બહુ પ્રચંડ શક્તિથી કામ કરવું પડતું હોય છે, ઘણો ફાઇનાન્સ ઇન્વોલ્વ હોય છે. તો એ બધી વસ્તુઓને થોડી ધ્યાનમાં રાખતા આ વખત 4 દિવસ કરવામાં આવ્યું છે. અને સાંજે 7:30નો છે, 3 વાગે 3 તારીખથી છે. 3 તારીખનો શો પબ્લિક માટે આમ એમાં ડિસ્ટ્રિક્ટમાં ઓપન નથી, કારણ કે એ આપણા ત્યાંના એક પોલિટિશિયન એટલે રાજનીતિજ્ઞએ પુરસ્કૃત કર્યો છે. પણ 4, 5, 6 તારીખ આપણા પાસે અવેલેબલ છે. એમાં લોકોએ ઇન્વોલ્વ થવું, આવું અને આ પ્રેરણાદાયી પ્રસંગને ચૂકવું નહીં. બિલકુલ, આપ જુઓ કે જે પ્રકારે આયોજકો કહી રહ્યા છે, કારણ કે આ પ્રેરણાદાયી છે, કારણ કે શિવાજી મહારાજને આજે પણ યાદ કરે છે લોકો, કારણ કે જે પ્રકારે એટલે કે હિન્દુત્વની જેમની સ્થાપના કરી છે, તેવા શિવાજી મહારાજની જ્યારે શૌર્યગાથા વડોદરામાં એટલે એક નાટક થકી એક જાણતા રાજા નાટ્ય સમિતિ દ્વારા આ આયોજન થઈ રહ્યું છે, ત્યારે તમામ લોકો આ નિહાળવા આવે. 3 તારીખ તો નથી, પરંતુ 4, 5, 6 આ 3 દિવસ લોકો જોવા આવે તે માટેના પ્રયત્નો થઈ રહ્યા છે. ત્યારે તમામ આ સમિતિ આયોજકો દ્વારા તાળામાર તૈયારીઓ છે તે અહીંયા શરૂ કરી દીધી છે. કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.